આગેવાનો માછીમારો બધા પકડાય એની માટે આપણે ક્યારે. મારું નામ ભારતી સંજયસિંહ, હું વણાકબારાની રહેવાસી છું. મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા. મારું નાના બાળકો છે. મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા સસરાને પેરેલાઇઝ છે. મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે. હું ધંધો કરવા જાય એમ નથી. 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે. તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને, બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો. મારી એટલી જ વિનંતી છે. તમે આજે કોને મળવા આવ્યા? આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા. ત્યાં તમે શું રજૂઆત કરી? અમે અમારા માછીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે કે જલ્દથી જલ્દ અમારા માછીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને. એટલી અમારી વિનંતી છે કરી અમે પ્રધાનમંત્રીને કે અમારા માછીમાર ભાઈને જલ્દ ને જલ્દ છોડાવો. કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ બધા છે ત્યાં. હા દુઃખી છે, અપંગ પણ છે, કોઈ મોટી ઘડીએ ને આયલું થાય. અમે એટલી વિનંતી કરીએ કે અમારા માછીમાર ભાઈને છોડાવો જલ્દ ને જલ્દ. પ્રાર્થના કરીએ. આશા રાખો દાદા આપણા માટે કરશે. આગેવાનો માછીમારો બધા પકડાય એની માટે આપણે ક્યારે પાછી ભલામણ કરીશ. હા તો મને કરો. બધા બહેનો આવ્યા, બધા બિચારા 10 મિનિટ મને પાછા કયો, પાછા મને ખબર પડી છે. અને આ પાછી આપણે રિપીટ કરવું પડે, કેમ કે આ 17-18-19 જે આપણું સત્ર ચાલુ થાય જ ને, એમાં મારા તરફથી લેટર લખો અને આ પ્રશ્ન ઉપાડી દો. હા ને, અને મારે 10 મિનિટમાં ફોન કરો. ઓકે, હા સીધા. એ પણ થઈ ગયું છે. લાસ્ટ ટાઈમ હમણાં 1 જાન્યુઆરીના જ્યારે બંને દેશની ઓફિશિયલી જ્યારે આપણે કરી કેસ દરમિયાન 185 જણાનું લોકોએ પોતે ઓફિશિયલી લિસ્ટ બહાર કર્યું હતું કે આટલા લોકોની સજા પણ પૂરી થઈ ગઈ છે અને લોકો પણ પૂરું થઈ ગયું છે વેરિફિકેશન પણ.